નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારા વ્લોગમાં. તો આજે હું ને બેન બંને સાથે મળીને બનાવવાના છીએ બદામ, ખજૂર અને ચોકલેટની લાડુડી. તો જોઈએ કેવી બને અમારી લાડુડી. તો મિત્રો 3 કપ ખજૂર નાખવાની છે પહેલા. મિત્રો ખજૂર માંથી ઠળિયા આપણે અલગ કરવા પડશે. તો મિત્રો આપણી ખજૂર ધોવાઈ ગઈ છે. અમને આટલી બધી બદામ પનીર તમે જોવો કે તપેલી પર જોવા સારી નહીં, મમ્મી મને કીધું નહીં આપણે છે ને ટ્રાય કરી સારામાં સારું બનાવવાની, પણ જોઈએ હવે, કેમ કે અમે પહેલી વાર બનાવી છીએ. સારું બની જશે તો વિડીયો અપલોડ કરશું, ને વિડીયો નહીં અપલોડ કરી. મિત્રો આપણે આ બધી બદામના ફોતરા કાઢવાના છે. આ પલાળેલી બદામ છે. આનો વિડીયો નું ઉતારતો અરે ઉતારો જોઈએ. ઓરકી બેઠી તો બધા કે છે આ કોમ નું છોડી માટે બેઠી લે તો પડતો કાકો લે આવું લે લે તો પીયા કલર. બેન આ અત્યારે આપણે શું કરી છે? આજે ને સિનેમન પાવડર બનાવું છું. સિનેમન પાવડર એટલે તજનો પાવડર. હાલો લાકડું આવે ને. અને આ કેટલું નાખવાનું? ચૂટકી. જો આ આલમંડ છે 6 અવર અગો. અરે રે ગુજરાતીમાં આઈ ના મને રીતે બોલવા દે પ્લીઝ. ના આ ખજૂર. પછી આ છે ને કોકો ગોળ આવે ને, જે ગોળો આવે ઈ છે. આ એ શું અને આ છે ને કકાઓ પાવડર છે. આમાં કન્ફ્યુઝન માટે કોકો પાવડર એ આવે ને કકાઓ પાવડર આવે. આ કકાઓ પાવડર છે. આ ઈ તારે દેખાણું નથી, મારે સ્પેલિંગ બોલવાનું નથી. મિત્રો જો આમાં છે ને કોકો પાવડર પણ આવે, કકાઓ પણ આવે, પણ વધારે હાઇજેનિક અને હેલ્ધી કકાઓ પાવડર હોય છે. પછી આ જેગરી છે ને આ ચિયા સીડ છે, આ સિનેમન પાવડર છે, અને આ એટલે બેક સોલ્ટ તજનો છે. પાવડર. આ બેક સોલ્ટ અને આ છે હણ. એ હું હરખું નથી બોલી. બીજી વાર બોલવા દઈશ. ના ખોલ. ઓહ આ તો બહુ કડક છે બેન. આમાં પાણી નાખ્યું હોય તો હા એટલે લાડવા કરે. તો મિત્રો અમારા બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ અમે ભેગા કરી દીધા છે, મિક્સ. હવે એની લાડુડી બનાવવાની છે આપણે ગોળ ગોળ, અને વગર ઘીએ વગર કોઈ ગેસ ચાલુ કર્યા વગર આપણે લાડવા તૈયાર થઈ ગયા છે. જોઈ કેવાક બને છે એટલું થાય. એવું છે. હા ખબર છે અર્ચના પુરંગસીના જે છે ને એના છોકરાનું નામ આયુષ છે. બિગેસ્ટ ફ્રેન્ડ ઓફ દીપિકા. તારું બિગેસ્ટ ફ્રેન્ડ કોણ છે? મારા મહારાણા પ્રતાપ. મિત્રો દેખાવમાં તો ખૂબ સારા લાગી રહ્યા છે. ચોકલેટના લાડવા છે. આ છે ને બી છે બેન? આ મગજથળીના બી. મગજથળીના બી, અને આ ખસખસના બી ને કોટિંગ કરે છે માથે. મિત્રો આપણા ચોકલેટ લાડુ તૈયાર થઈ ગયા છે. એકદમ હેલ્ધી છે. ખાવામાં પણ ખાંડ કે એવું કોઈ ઉપયોગ કર્યો નથી આપણે. લગભગ કિલો એક તો આમાં બદામ નાખી દીધી છે. હવે હારા થયા હોય તો સારું. તો મિત્રો લાડવાનું ટેસ્ટિંગ ચાલુ છે. કેવા થયા છે બેન? બહુ મસ્ત બન્યા છે. તો મિત્રો આ છે ને આપણી વાડીએથી બાપુ કાલે કેળા લઈ આવ્યા હતા. તો આની આપણે છે ને પથરી બનાવવાની છે. તળીને શું કે વેફર બનાવવાની છે આપણે. તો ઈ પણ હું આમાં બ્લોગમાં તમને બતાવી દઈશ. તો મિત્રો મેં લાડુડી ચાખી, મને ભાવી, પણ માપે મેળે એમ. એના માપે મેળે ને ના કે આ હારી બની તી એમ. સાચું જ કહેવાનું. બેન આમાં શું શું નહીં? સંચળ, મરચું ને આ મીઠું. 3 વસ્તુ. તો મિત્રો આપણી કેળાની વેફર તૈયાર છે. બેને બનાવી છે. અને હવે આપણે વ્લોગનો એન્ડ કરીએ છીએ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો? જો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને વિડીયોને લાઈક કરજો. બેન તમે શું કહેવા માંગો છો? Don't forget to press the bell icon. એની આલે રેવા દે. અને હવે વ્લોગનો એન્ડ કરી છીએ. વ્લોગનો એન્ડ આજે બેન કરશે. બોલો બેન શું કહેવા Don't forget to press the bell icon, like, share, subscribe, follow for more. ઓકે. Take care, bye bye. તમને વિડીયો Stay પસંદ safe. આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો. એટલે હું ને બેન પાછા આવા કુકિંગ વિડીયોઝ બનાવશું, અલગ અલગ કોન્ટેન્ટ પણ બનાવશું. વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય શ્રી રામ.